हेलो। हेलो सर, आपको लोगो डिजाइन करवाना है? ना ना ना। सर आपको वेबसाइट डिजाइन करवानी है? ना ना कोई वेबसाइट नहीं है। अरे यार सॉरी। नमस्ते सर, हमारे डिजिटल मार्केटिंग का ऑफर चाहिए, आप इंटरेस्टेड है? ના ના કોઈ ઓફર નથી. તમારી સાથે બી આવું જ થતું હશે નહીં? હવે હું તમને સમજાવું કે સેલ્સ અને માર્કેટિંગમાં શું ડિફરન્સ છે. પહેલાં તમે જુઓ કે પહેલો કોલ જ્યારે આવ્યો ત્યારે એવો કોલ આવ્યો કે લોગો ડિઝાઇનની જરૂર છે. તો હવે લોગો ડિઝાઇનની જરૂર છે એની જગ્યાએ એ મેડમે કહેવાની જરૂર હતી કે મારે અત્યારે જે કંપનીમાં લોગો ચાલી રહ્યો છે એક્ઝિસ્ટિંગ, બરાબર, અને એ શું નવો ડેવલપ કરીને આપશે તો એ સમજાવવાની હતી. અને કયા કલર કોમ્બિનેશન આપશે, લોગોમાં શું મારે ચેન્જ કરવાની જરૂર છે તો એ સમજાવવાની જરૂર હતી. નહીં કે સીધો ફોન કરીને કે ભાઈ લોગો ડિઝાઇન કરવો છે. સેકન્ડ મને ફોન આવ્યો વેબસાઇટ ડિઝાઇનિંગ માટે. હવે વેબસાઇટ ડિઝાઇનિંગ માટે ડાયરેક્ટ ફોન કરી દીધો કે ભાઈ તમારે વેબસાઇટ ડિઝાઇનની જરૂર છે. એની જગ્યાએ એને મને કહેવાની જરૂર હતી કે એ વેબસાઇટમાં શું મને નવું કરીને આપશે. કે 2025 છે તો 2025માં વેબસાઇટ ડિઝાઇનમાં કયા કયા નવા ફીચર્સ આવ્યા છે, શું ઇમ્પોર્ટન્ટ આવ્યા છે, તો એ સમજાવવાની જગ્યાએ સીધું સર તમારે વેબસાઇટની જરૂર છે. ત્રીજો ફોન મને આવ્યો કે ઓફર માટે. તો હજી મને વસ્તુ ખબર નથી કે ડિજિટલ માર્કેટિંગમાં તમારે સર્વિસ કઈ કઈ તમે આપો છો, તમે કયા ફીચર્સ આપો છો. એને સિવાય મને સીધી વાત કરી દીધી કે સર ઓફર છે. તો આ રીતે તમારી જોડે બી થતું હશે. તો આ જે ડિફરન્સ હું તમને સમજાવવાનો ટ્રાય કર્યો છું કે આજના દિવસમાં બધા લોકો 80-90% લોકો તમારી જોડે બી આવું થતું હશે કે ભાઈ ડાયરેક્ટ ફોન આવે છે કે તમારે લોન લેવી છે, આ વસ્તુ લેવી છે, આ સર્વિસ છે અમારી જોડે. એની જગ્યાએ તમે માર્કેટિંગ કરો, એટલે કે વસ્તુ સમજાવવાનો ટ્રાય કરો. તમે જે વસ્તુ વેચી રહ્યા છો, જે સર્વિસ તમે બનાવી રહ્યા છો, કે જે સર્વિસ આપી રહ્યા છો, તો એ વસ્તુને સમજાવવાનો ટ્રાય કરો. તો અત્યારે તમારું સેલ્સ નહીં થાય પણ આવનારા દિવસોમાં તમારું આ માર્કેટિંગ લોંગ ટર્મ ચાલશે. ધન્યવાદ.